જો તમે 2, 11, 20 કે 29 તારીખ જન્મ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું 2 નંબરવાળા જે ડ્રાઈવર નંબરવાળા માટેનો વિડીયો લઈને આવી છું. આજે આપણે તેમનો પાવર અને વીકનેસ જાણીશું આ વિડીયોમાં. તો 2 નંબરવાળા તો જે તમે લોકો ખૂબ જ સેન્સિટિવ અને ક્રિએટિવ હો, અને તમે લોકો મગજથી નહીં પરંતુ દિલથી વિચારો છો. તમે લોકોની લાગણીને તેમના કયા વગર જાણી લો છો. આ ક્વોલિટી એ તમારી એટલે કે મૂન એનર્જીવાળાની છે. તમારા લોકોનો એમ કે જે પાવર છે એ છે કે તમે લોકોને જલ્દીથી સમજી જાઓ છો. તેમની લાગણીને એમના કહ્યા વગર સમજી જાઓ છો. તમે મગજથી નહીં પરંતુ તમે દિલથી વિચારો છો, સેન્સિટિવ છો ખૂબ જ, અને તમે ખૂબ જ એમ કે તમારો ઇન્ટ્યુશન પાવર પણ ખૂબ જ પાવરફુલ હોય છે. અને તમારી સિક્સ સેન્સ ખૂબ જ પાવરફુલ હોય છે. તમે એવા ફિલ્ડમાં વધારે કામ કરી શકો કે જેમાં તમારે લોકોની લાગણીને સમજવાની હોય, બરાબર. આ તમારો પાવર છે. એ સિવાય તમે એવા તમારું કેરિયર કે સક્સેસ કહીએ તો તમે એવા ફિલ્ડમાં તમે વધારે સારું કામ કરી શકો જે ફિલ્ડમાં તમારે લોકોની લાગણીને સમજવાની હોય, જેમ કે સાયકોલોજીકલ કાઉન્સિલિંગ અથવા હિલિંગ સેક્ટર, જેમ કે રેકી, ટેરો એ બધામાં તમે સારું કરી શકો. એ સિવાય રાઇટિંગ, ક્રિએશન, પછી સોશિયલ મીડિયા એ વગેરેમાં પણ તમે વધારે સારું કરી શકો. ટીચિંગ ફિલ્ડમાં પણ તમારી સક્સેસ સારી થઈ શકે. તમે આ બધી ફિલ્ડમાં તમારું કેરિયર સારું થઈ શકે. જો તમે કોન્ફિડન્ટ લેવલ તમારો વધારો તો તમે લીડરશિપ પણ કરી શકો છો. અને વીકનેસની તમારી વાત કરીએ તો તમારું જે તમે વધારે પડતા સેન્સિટિવ છો એ તમારી વીકનેસ છે. તમે ઓવરથિંકિંગ કરો તો ઓવરથિંકિંગ કરવું અને વધારે પડતું લાગણીશીલ હોવું અને ઝડપથી તમારી લાગણીને હર્ટ થવી એ તમારી વીકનેસ છે. જો તમે તમારે જો આ વીકનેસ પરથી તમારે કાબુ મેળવવો હોય તો તમે શું કરી શકો? તો તમારે એક તો તમારા ઇમોશન પર કાબુ રાખવો જોઈએ, અને બીજું કે તમારે ઓવરથિંકિંગ ઓછું કરવું જોઈએ. એના માટે તમે મેડિટેશન કરી શકો છો. અને મૂન એનર્જીને વધારે પાવરફુલ બનાવવા માટે તમે ચાંદાને જોઈને ગ્રેટિટ્યૂડ એટલે કે થેન્ક યુ કહો. એ સિવાય ચાંદીની ગ્લાસમાં પાણી પીવો, અને જો વ્હાઇટ કલર વધારે વાપરો તો તમારી મૂન એનર્જી વધારે પાવરફુલ થઈ શકે છે. અને જો તમારી તમે વીકનેસ પર કાબુ મેળવી શકો તો તમારા જેટલું પાવરફુલ કોઈ નથી. તમે લોકો છે એ દુનિયાને હીલ કરવા માટે આવે છો. સેન્સિટિવિટી અને વધારે પડતું લાગણીશીલ હોવું એ તમારી વીકનેસ ના જ ગણાવી જોઈએ, અને વીકનેસ છે પણ નહીં. જો તમે પોતાને વધારે પડતી લાગણીશીલ ના થાવ તો તમારે જેટલું પાવરફુલ કોઈ નથી. અત્યારે મગજથી વિચારનારા લોકો તો ઘણા હોય છે, દિલથી વિચારનારા લોકો ખૂબ જ ઓછા હોય છે. તમે એમાંના એક છો તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો, અને દુનિયા માટે તમારા આજુબાજુના લોકો માટે પણ તમે વધારે હિલિંગ પાવર તમારામાં હોય છે. તો તમારે આજુબાજુવાળા જે તમારા સ્નેહીજનો છે એમની લાગણીનો પણ તમે વધારે ખ્યાલ રાખી શકો છો. અને બીજું, લવ રિલેશન અથવા તમારા પાર્ટનર વિશે જાણીએ તો તમે તમારા પાર્ટનર માટે ખૂબ જ લોયલ હો છો, એટલે કે વફાદાર હો છો. તમે એમ કે ફેક રિલેશનમાં તમે માનતા નથી. ફેક રિલેશન તમારે જોઈતું પણ નથી. તમારે હંમેશા ડીપ કનેક્શન જોઈએ છે, એટલે કે તમારે રિયલ રિલેશનશીપ જ જોઈએ છે. અને એકવાર તમે રિયલ રિલેશનશીપમાં આવશો પછી તમે પાર્ટનર માટે ખૂબ જ વફાદાર રહેશો, અને તેના પર ખૂબ જ એમ કે તમે ખૂબ જ એમને
પ્રેમ કરશો. તમારા માટે એક એડવાઇસ એ છે કે તમે ઓવર સેન્સિટિવ થઈને ઓવર ડિપેન્ડન્ટ તમારા પાર્ટનર પર ના થાઓ, પણ તમારી લાગણી પર કાબૂ રાખો તો તમે સારા એવા પાર્ટનર બની શકો છો. આ થઈ 2 નંબર એટલે કે તમારા લોકો ની વાત. અને આ લોકો ખૂબ જ કે દુનિયામાં મોટા દિલવાળા લોકો કહીએ છીએ એ લગભગ 2 નંબરવાળા એટલે તમે જ હો છો. એ લોકો ખૂબ જ સેન્સિટિવ હોય છે, લોકોની લાગણીને ખૂબ સારી રીતે સમજી શકે છે, લોકોની ફિલિંગને સમજી શકે, હર્ટ કરતા નથી. એ લોકો જલ્દી હર્ટ થઈ જાય એ એમની વીકનેસ હોય છે. પરંતુ જો એ પોતાના મૂડ સ્વિંગ્સ અને પોતાની લાગણીઓ પર કાબૂ મેળવી શકે તો એ દુનિયા પર રાજ કરી શકે છે. લોકોના દિલ પર તો એ રાજ કરતા જ હોય છે, પણ દુનિયા પર પણ રાજ કરી શકે છે. તમે લોકો જો પોતાના લાગણી પર કાબૂ મેળવો અને પોતાની જાતને પહેલાં રાખો તો તમારા જેટલું એમ કે શક્તિશાળી કોઈ નથી. કેમ કે મગજથી વિચારનારા તો ઘણા લોકો હોય છે, દિલ પર રાજ કરવાવાળા ખૂબ ઓછા હોય છે. એમાંના તમે એક છો. તો જો તમે આ વિડીયો તમને મળ્યો છે તો જો તમારો 2 નંબર હોય, તમે 2 નંબરવાળા હોય, મૂન એનર્જીવાળા હોય, અથવા તમારા રિલેટિવ્સ અથવા તમારા પાર્ટનર હોય તો તેમને આ વિડીયો મોકલો, જેથી તેમને પણ હેલ્પ થઈ શકે. નમસ્કાર. આજ માટે આટલું. બીજા વિડીયોમાં મળીશું.